રામ રામ સીતારામ. જો ભાઈ આપણી વાડી જે વાવેતર કર્યું એ મોટા પાયે વાવેતર કર્યું અને વાવેતર ઘઉંનું કર્યું અને ઘઉં કેવા હે એ પણ વિડીયામાં બતાડીએ તમને. મેડમને પૂછીએ કારણ કે ઘઉંની વાવેતર કર્યું ને જાજો ટાઈમ થઈ ગયો. લગભગ ગામમાં સૌને પહેલા આપણે વાવેતર કરી દીધું કે નહીં. અને વાવેતર કેટલા વીઘાનું છે આપણું? વાવેતર બહુ મોટું કર્યું, 70 વીઘાનું વાવેતર થાય અને ઈ પણ પાછું બધું ઘઉંનું છે અને ઘઉં પણ મોટા મોટા થયા ગયા અને એમાંય પાછું 3 પાણી વાય. ઘઉં ખરેખર અટાણે જબર થઈ ગયા. જો આ વિડીયામાં તમે જોવે હગો અને પારીથી લગભગ ફૂટક જેટલા ઉસાવ્યા ગયા. કેટલા પાણી કાઢ્યા? 3 પાણી કાઢ્યા. 2 પાણીમાં તો ઝીણકા હતા, ત્રીજા પાણીમાં તો મોટા મોટા થયા, 2 પાણી ફૂટ થયા. તો આપણે જઈએ આગળથી પણ જોઈએ ખેતરનો આખો વ્યૂ. કારણ કે જે ઘઉંનું વાવેતર કર્યું એ ઘઉં છે આપણા 400 સોનું અને બીજી વાડી પણ આપણી ઘઉંનું વાવેતર કર્યું એ છે લાંબી લોરવાળા. એમાં 1.5 ફૂટની લોર થાય ના. આજે ખરે આપણે છે ને ઘઉંનું વાવેતર બદલાયું એટલે ખબર પડે રહી છે કે ક્યાં મોટી લોર વાળા ઉતરે વધારે કે આ વધારે ઉતરે, કે 400 સોનું વધારે ઉતરે કે નહીં. એવું છે. હા, એટલે જોકે લાંબી લોરીના ઘઉં છે એ કહે કે બધા કહે કે વધારે ઉતરે એટલે આપણે હવે ટ્રાય કરવા માટે થઈને જ સ્પેશિયલ ઉતાર્યા. જો આપણું વાવેતર આ બાજુ તમે જોવે હગો અહીં શિયારી બાજુ ઘઉં સિવાય વાત નહીં આ વર્ષની અંદર. અને આપણે આ બાજુથી વ્યૂ મેળવીએ કારણ કે જે આ વાવેતર કર્યું આખું એ ઘઉંનું એને 1 મહિનો થઈ ગયો પરફેક્ટ. કઈ 1 મહિનો થયો ને 1 મહિનામાં 3 પાણી જડ્યા આ ઘઉંની. અને પાછી નરવાઈ ઘઉંની કેવી છે જોવા લઈએ. નરવાઈમાં ખરેખર આ તમે જોવે હગો કઈ ઘટે નહીં. વિકાસ બહુ કરે, 3 પાણીમાં બહુ મોટા થઈ ગયા. અરે વિકાસ તો ઠીક પણ ઘઉં ફૂટ્યા એવા હાવ થુંબડા નાખે ગયા એકદમ. અને એ તમારે ખરેખર જોવા હોય તો કાંઈ તમને જગ્યા જડે નહીં. જો આ નીચેથી આ જે ઘઉં છે ને એ આ રીતે અહીં ફૂટ્યા. એક છોડમાંથી છે ને અનેક છોડ અને ફૂટે ને એ જ વધારે ઘઉં થાય. ઉઠીને એક રાઉન્ડ આ ઘઉંની ફેટો માર લેવાનો. જો આ બાજુ તમે આ વ્યૂ જોવો આપણી વાડીનો જબરજસ્ત. અને 1300-1350 ફૂટનો આ સાહ છે અને લગભગ આ ઘઉં બધા 3 પાણી કાઢ્યા. અને ખરેખર ઘઉં જેવી મજા નહીં કારણ કે ઘઉંની અંદર ન કોઈ જાતની દવા છાંટવી પડે, ન 99% નહીં પણ 100% કોઈ જાતનો રોગી ન આવે. અને વગર દવાઈ ખરેખર આ ઘઉં કોઈ જાતનું આમાં કોઈ દવા છાંટવાની જરૂર જ નથી આવતી ઘઉંની અંદર કે નહીં. ખડી ન થાય. તાર તમે ડિસિઝન આપણે લેતા હતા કે સણા હું આવવાનું કહેતી હતી પણ તું કે એ તો તારા ભાગના સણા ને મારા ભાગના ઘઉં. આપણે તો એ ધંધો કરવો ને જ સણાનો. ઘઉંનું બરાબર છે વાવેતર. એટલે ખરેખર ઘઉંનું વાવેતર કરવાના ઘણા ફાયદા છે. નેદવું પડે નહીં, દવા છાંટવી પડે નહીં. કટર આવે તો સીધી બગડાટી બોલાવી દઈએ. 5 કલાકની અંદર તો એ કદાચ ને 40-50 વીઘાનો આવડ્યો અમારે આ પ્લોટ જે છે એમાં 5-6 કલાકમાં તો કે એ લગભગ કામ લઈ લે અને ઘઉંનો કરી દે ગંજ ઢેગલો કરી દે તારે. અને રૂપિયાનો સીધો ઢેગલો ગાઈ ઘા તાબડતોબ. એક તો અટાણે ખરેખર માણસું જડતા નથી બરોબર. આમાં બીજું કંઈક વાવ્યું હોય સણા નેદવાના ને વાઢવાના ને પછી તાર પછી બહુ મજૂરીનું તકલીફ થાય. એ કરતા ઘઉં આવે તો કટર આવે તો ઘડીક વારમાં ઢેગલો ને. એટલે એ સારું છે ને આપણે ઘઉંનું આવડું વાવેતર કર્યું. અને આપણે બીજી વાડીએ પણ ન્યાય પણ આપણે જવાનું છે અને ન્યાનું પણ આપણે જે વાવેતર કર્યું એનું ખરેખર બરાબરનો વિડીયો બનાવીને મૂકવાનો હોય કારણ કે ન્યાય 1 નંબર ઘઉં છે. હજે જોવા નથી ગયા પણ ત્યાંથી વાવડ આવે કે જલ્દી તમારી વાડી આવો કે ઘઉં એટલે ઘઉં જાયમાં હી કે ખરેખર. આ વાવેતર તો ગઈ સાલે આપણે
વાવ્યું હતું પણ ઈ વાડી છે ને મોટી લોર વાળા વાવ્યા એટલે કઈક નવીન જાતના એટલે વધે બહુ કરતા હે લોર વધે ઘઉં વધે ને અવાર ખબર પડે જાય કે આ 400 સનનું અને એ લાંબી લોર વાળા ઈ છે લાંબી લોર થાય એટલે એ બે નો તફાવત કેવો રહે ઉતારામાં આન તેન એ અવાર ખબર પડે રહે. સાંજનો નજારો ગામ સિંબર તાલુકો જિલ્લો પોરબંદર અને આપણી વાડી ને આપણી વાડીનો આ નજારો આ વ્યૂ આપણી વાડીનો અટાણે કે ને તો લીલી નાઘેર ધરતી લીલી સમ અને ઘણા બધા વિડીયામાં કોમેન્ટ મારતા હોય કે મકાનનું કામ છે મકાનનું કામ છે બસ એવું છે ને ટૂંક સમયમાં હાવ ફૂલ તૈયારી હાલે તડામાર અને એક વખત ચાલુ થયું ને તો જે રીતે આપણે આ વાડી લેવલ કરી હતી એવી રીતે પછી નોન સ્ટોપ બગડાટી જ બોલવાની છે. તારું કહેવાનું છે વરદીમ થઈ જાય મકાન તૈયાર સ્પીડમાં બહુ ઉપાડીને બગડાટી બોલાવે એકદમ નહીં તો થઈ જાય ને કતા વાર લાગે એ તો 5 વર્ષ નીકળી જાય ધીરે ધીરે કરીએ તો ના આપણે ધીરે ધીરે નથી કરવા આપણે એના તાબડતોબ કામ લેવાનું હોય આપણે અહીં જે કામ શરૂઆત કરીએ ને એટલે એ બગડાટી બોલતી જ જાય. આ છેલ્લું પાર્યું હે અહીં રોડેથી ગાડીઓ જાય ટ્રેક્ટરો સામું છે બસ સ્ટેન્ડ જઈએ આપણે બગીચા બાજુ કારણ કે જાજો ટાઈમ થયો આપણી વાડીએ જે બગીચાનું વાવેતર કરેલું છે એનું ઘણો ટાઈમ પછી વિડીયો જાજો ટાઈમ થયો નતા આવ્યો એનો કારણ કે હમણાં તડામાર કામ એવું હાલતું ને માંડવીનું ને એક માણસું જડે નહીં ટૂંક સમયની અંદર બખાઈ આંબલી હળુસ થઈ ગઈ જોવા ફાલ આવે ગો કાતરાની સીઝન આવે ગઈ જો નારેન હા હા ફાલ લાગ્યો બોલો હાવ ઝડપ કરી હે બખાઈ આંબલી તો આપણી વાડી બખાઈ આંબલીમાં ખરેખર ટૂંક સમયની અંદર કાતરા આવવાની તૈયારી અને આ છે આપણી વાડીનો બગીચો અને ખરેખર બગીચાની વાત કરીએ ને તો હેવ કંઈક બગીચો જામ્યો થોડાક ઝાડવા બેક વ્યા ગયા હતા પણ હેવ ખેડ એવી મસ્તીની કરીને બગીચામાં કે લગભગ બધા ઝાડવા હેવ કે કાંઈ કાંટામાં આવ્યા કે નહીં એકદમ કોયડા ને હિયારો આવ્યો ને પછી ખેડ એકદમ નો આખો બગીચો ખેડ્યો દાંતી મારી અને પછી પાણી કાઢ્યું એટલે એ એકદમ નો કોર મેલ્યો હિયારાના કોરીએ બહુ ને ફાલે આવ્યામાં આંબાઓમાં અને આંબામાં મોરની શરૂઆત થઈ ગઈ ખેર જબરી કરી હમણાં બગીચાની અંદર પણ આપણે ઓ ગુલાબ વાવ્યા જો આ બાજુ લાલ કલર બહુ મસ્ત આખી અલગ અલગ વેરાયટી છે જઈએ જી બાજુ આ બાજુ એક છે આ બાજુ ગુલાબ મોટા ગુલાબ છે અલગ અલગ વેરાયટી છે પવનમાં મહેમાન જરાક ઓલા ઝપટાઈ ગયા હતા પણ એ જો એકદમ અંજીર લઈ ગયા એ અંજીરની શરૂઆત થઈ ગઈ આપણી વાડી
વાવાઝોડા દીને બંધ થઈ ગયા હતા અંજીર નહોતા આવતા એવા આવ્યા પહેલી વાર અંજીર હજુ તો નાના નાના આંબા હતા તો મોર આવવાનો ચાલુ થઈ ગયો ને 12 માસી આંબો હે હે 12 માસી આંબો અટાણ તો સીઝન હે આંબાની પણ આમાં મોર આવ્યો છે એવડો આંબો હતો તો કલમી હે ને કલમી નો કલમી છે નાનો આમ ખરેખર આપણા બગીચાની અંદર હે ને એવો બધાય ઝાડવા એકદમ અહીં કઈક કે આપણે કામ કીએ દેહી ભાષામાં કે કઈક રીધિમાં આવે ગયા જો ચારે બાજુ એવા હે ને મસ્ત એકદમ ઝાડવા થઈ ગયા શિયાળાની શરૂઆત ઉતી શિયાળામાં ન કરી છે ને બધા ઝાડવા મસ્ત એકદમ કોરે બ્રેડ ફ્રૂટ અને- બહુ મોટો વધ કરી હે બ્રેડ ફ્રૂટ બહુ વિકાસ કીધો અને અમારે ખાસ બ્રેડ ફ્રૂટ જબરજસ્ત જામ્યું એવું આ લાલ ચંદન ને ઈ બની લાલ ચંદન ની પુષ્પા ચંદન એનું નામ બદલે ગયું એવી તારા નામ ઉપરથી આવે ગયું જો આ બાજુ સ્ટાર ફ્રૂટ એમાંય ફાલ આવે ગો જો સ્ટાર ફ્રૂટ માં બહુ મોર આવ્યો મો સ્ટાર ફ્રૂટ લાઈ ગયા સ્ટાર ફ્રૂટ આ લાગે ને સ્ટાર ફ્રૂટ તો લઈ જાય એકદમ સ્ટાર ફ્રૂટ આ લઈ ગયા એકદમ કા આની બહુ જ ને લઈ ગયા હજી તો નાના છે આ સ્ટાર ફ્રૂટ ઝીણકા ઝીણકા હે પછી મોટા થાય એટલે તમે ખાવા પૂગે જો અને અમારે ખરેખર બનાના એટલે કેળા તા બારી માસ લીંબુ ને લીંબુ આ બાજુ જઈએ આપણી ખેડ બહુ અસર થઈ છે દાંતી બહુ અસર લાગે તો આથી આપણા બગીચાનો પૂરો વ્યૂ મળે અને લવિંગ તો બહુ મોટા મોટા થઈ ગયા હમણાં બહુ અસર નીકળ્યા લવિંગ તો જ જરાક નહોતું બહુ વધતું પણ એ તો જ નીકળ્યું એકદમ લગભગ ફ્રૂટનું એવું આગમન થવા માંડ્યું આપણી વાડીની અંદર જો આ બીજું હે નોની ફ્રૂટ અને નોની ફ્રૂટમાં પણ ફ્રૂટ લાગે કે હે આ લઈ ગયા જો આ ફ્રૂટ તમે કોઈ નહીં જોયું હોય કદાચ આ છે નોની ફ્રૂટ જો આ લઈ ગયા આ મોટું થઈ ગયું એ આપણી મહેનત કી કઈ થોરે લાગી ને એ જરાક મજા આવે આ ઝાડમાં બગીચામાં આટો મારવાની ને ઘૂમરો મારવાની થોડાક નહોતું તો કહેવાનું છે કે વાવાઝોડામાં બહુ મજા નહોતી આવતી કારણ કે વાવાઝોડા અહીં છે ને થોડોક ઝાપટે નાખ્યા હતા પવનની અને એ લગભગ આપણા બગીચાની અંદર છે ને બધા ઝાડવા એક નંબર એકદમ આમ પરફેક્ટ જોરદાર થઈ ગયા અને બગીચામાં નુકસાની થઈ ને એટલે ન ગમે બગીચા ધારે જોવું ને એનું આવું હમણાં એકદમ ને આ ચોખ્ખું કર્યા ધોરિયા બનાવ્યા પાણી પીવાયું અને એવો બગીચો નીકળ્યો એટલે એવી દીદી આખો ઘૂમરો ઘણી ઘણી કલાકી બગીચામાં મારવાનું તો હેવ ગુલાબુ હિયારામાં બધા ખીલ્યા અટાણા સુધી જરાક તકલીફમાં આવતા ને આ તુણી બહુ ગમે એ ફૂલ હજારી ગોટા ના ભાઈ પાછું મોટું હજારી ગોટા એ 100 હજાર ગોટા આવતા હે ને તારે જ હજારી ગોટા ના આ બાજુના લગભગ આપણા બધા જે ઝાડવા છે આ મોટા એને 3 વર્ષ ત્યાં 3 વર્ષ જેવું અને એમાં ખાસ કરીને નારિયેરિયું આંબા જબર થઈ ગયા અને નારિયેરી લઈ ગયા હતા એવું તો જામ કાંક નારિયેરી લઈ ગયા મલક નારિયેળ તો ઘણી બધી નારિયેળ. એ હા આગળ છે જો લઈ ગયા ને લઈ ગયા ખીલખોડા પાડે નાખે નારિયેળ કાસા હોય ને આજે એટલે ખીલખોડા તાલાય કાપે નાખે તો નારિયેળ તો પાડ નાખે ને જાય આપણે એ બાજુ આંબામાં મોર
ચાલુ થઈ ગયા, કારણ કે એવું કેરીઓની સિઝન ચાલુ થઈ ગઈ. પોરબંદરમાં કેરીઓ આવે ગયું ખબર હે ને? એ તો બારી માસ આંબા ની અટન તો આપણે જે આમાં ફાલ આવ્યો આંબામાં. હા ભાઈ બારી માસી હોય પણ ચાલુ થઈ ગયું ટૂંકમાં પોરબંદરની માર્કેટમાં પણ ભાવ ભૂકા કાઢી નાખે. અને આપણી જ આ રહ્યા આંબા, આપણા મોટા આંબાજી છે એ જબર અને એમાં મોર પણ આવ્યો. જો બધી જગ્યાએ લઈ ગયો. આ છે આપણા માંગરોળ ના આંબા. હજી એક આગળ છે, આ બાજુ આપડી ગઈકાલે બકાલું રોપ્યું ને એ કામ કરી નાખ્યું ને. બકાલું આવ્યું, ઘઉં ઉપાડે નાખ્યા અડધો ક્યારો. ઘઉં ઉપાડે ને બકાલું. હા પણ પેલા ઘઉં વાવ્યા હતા ને બકાલું બીજે સોંપવું હતું, પણ પછી બીજે સોંપવાનું બહુ મેળ ન આવ્યો એટલે ઘઉં ઉપાડે નાખ્યા. અને આ આપણો મેન આંબો કે તો ઓરિજિનલ. જો કે અહીં તો બધા જો આમાં કેવો મોર આવ્યો જો હારી દીઠો. તો આપણી વાડી જે આંબા છે એમાં મોર આવેગા, કેરીયું આવવાની તૈયારીઓ. અને તમારે જો કેરીયું ખાવી હોય તો પાકે તે દુ આવજો. અને આમાં કર્યું બકાલું, હજી બાકી છે આમાં લહણ ને વાવવાનું, ટમેટી, મરચી, રીંગણી, ડુંગળી. તો ભૂકા કાઢી નાખા તે એવું કામ કરી નાખ્યું. આવો બકાલું આવે પડે ને આમાં ઢગલા રીંગણા. બકાલું તો આવે જ ને. આખા પેલા ઘઉં ઉપાડ્યા, પછી ગોટ કરી આખી માં ક્યારો એકદમ જો ગોડે અને એકદમ કમ્પ્લીટ બનાવે ને પછી આમાં તો આજે કોરું પડ્યું આ બધું. એટલે એમાં જે વાવવાનું છે એમાં જે લહણ ને ડુંગળી તા વાવી, પછી ડુંગળી ને મૂરા ને બધી વાવવાનું બાકી છે. એ તો જે ક્યારે આગળ અટતો જાય ઘઉંનો. ના રે ના હજી ઘણું બધું ગવાર ભીંડા ઘઉં ઉપર ત્યાં ઢેકલો કરી દીધો. ના રે ના. ઓહો તો ભૂકા કાઢી નાખ્યા ભાઈ. એટલે ક્યારો વ્યવસ્થિત હોય અને એકદમ નો હરખું એમાં ખાતર ને ભરે ને બકાલું આવીએ તો જ વ્યવસ્થિત બકાલું થાય. એટલે ઓલી કોરા ઉતી જાય ગયા પણ મારે આજ વાવવું હતું એટલે આ ઘઉં ઉપર નહીં ગયા.